ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે એક સરસ મજાનું પ્રકરણ વિશે અભ્યાસ કરવાનો છે। પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં હું તમને થોડીક સામાન્ય માહિતી આપું છું, તે તમે ધ્યાનથી સાંભળજો અને તેના પરથી હું તમને પ્રશ્ન પૂછીશ। જેને આવડે તે હાથ ઊંચો કરીને જવાબ આપશે। આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર ઘણા બધા સજીવો વસવાટ કરે છે। પશુ, પંખીઓ, માનવી, જીવજંતુઓ વગેરે જેવા સજીવો છે। આપણે જાણીએ છીએ કે વાતાવરણમાંથી આપણને ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે જેવા વાયુઓ પ્રાપ્ત થાય છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણને પૃથ્વી પરથી હવા, પાણી, ખોરાક વગેરે વસ્તુઓ પૃથ્વી પરથી મળી રહે છે। તો હું તમને થોડાક હવે પ્રશ્ન પૂછું છું, તે તમે ધ્યાનથી સાંભળજો અને જેને આવડે તે હાથ ઊંચો કરીને જવાબ આપશે। કોઈએ સમૂહમાં જવાબ આપવાનો નથી। પ્રશ્ન 1, આપણે બધા શેના પર વસવાટ કરીએ છીએ? કોણ જવાબ આપશે? હા, તમે બોલો। સરસ, બેસી જાઓ। પ્રશ્ન 2, આપણે શ્વસનમાં કયો વાયુ લઈએ છીએ? કોણ જવાબ આપશે? હા, તમે બોલો। કયો વાયુ લઈએ છીએ? સરસ, બેસી જાઓ। જીવન ટકાવી રાખવા માટે આપણે શું ઉપયોગમાં લઈએ છીએ? કોણ જવાબ આપશે? પ્રશ્ન 3, હા, તમે બોલો। શું ઉપયોગમાં લઈએ છીએ? વેરી ગુડ, બેસી જાઓ। હવા, પાણી, ખોરાક ક્યાંથી મળે છે આપણને? ક્વેશ્ચન નંબર 4, કોણ જવાબ આપશે? હવા, પાણી, ખોરાક ક્યાંથી મળે છે? હા, તમે બોલો। ક્યાંથી મળે છે? સરસ, બેસી જાઓ। પ્રશ્ન 5, પૃથ્વી પરના આસપાસના આવરણને શું કહે છે? કોણ જવાબ આપશે? હા, તમે બોલો। શું કહેવાય છે? સરસ, બેસી જાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું પર્યાવરણ વિશે અભ્યાસ કરીશું। પ્રકરણનો અભ્યાસ કરતાં પહેલાં આપણે જાણી લઈએ કે પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે શું? કોઈને ખ્યાલ ખરો? કોઈને નથી ખ્યાલ? હું અહીંયા લખું છું। પર્યાવરણ એટલે પરી વત્તા આવરણ। આપણે સૌને ખબર છે કે પરી એટલે આજુબાજુનું આવરણ। આપણે અહીંયા પૃથ્વી પર વસવાટ કરીએ છીએ તો આપણને અહીંયા વનસ્પતિઓ, જીવજંતુઓ, સજીવો જેવા ઘણા બધા જોવા મળે છે। તો આ બધા પર્યાવરણમાં વસવાટ કરે છે। તો આપણે પર્યાવરણનું કહી શકીએ કે પર્યાવરણ એટલે પરી વત્તા આવરણ। પર્યાવરણની વ્યાખ્યા લખી લે। માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેનો પારસ્પરિક સંબંધને પર્યાવરણ કહે છે। લખાઈ ગયું બધાની વ્યાખ્યા? માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચે પારસ્પરિક સંબંધને પર્યાવરણ કહે છે। આ સામાન્ય વ્યાખ્યા તરીકે આપણે કહી શકીએ કે પર્યાવરણ એટલે કે પરી વત્તા આવરણ। આપણે સૌ જાણીએ છીએ કે આપણા પૃથ્વી પર આપણને કઈ કઈ વસ્તુઓ મળે છે?
એક તો હવા, પાણી, સૂર્યપ્રકાશ અને જમીન. આ બધા શું કહી શકાય આપણે? હવા, પાણી, સૂર્યપ્રકાશ અને જમીન એ શું કહી શકાય આપણે? પર્યાવરણના શું કહી શકીશું? ઘટકો. તો લખી લેજો, હવા, પાણી, જમીન એ પર્યાવરણના ઘટકો છે. લખાઈ ગયું? બધા પોતપોતાની નોંધપોથીમાં નોંધ કરજો. હવા, પાણી, સૂર્યપ્રકાશ અને જમીન એ પર્યાવરણના ઘટકો છે. લખાઈ ગયું? ત્યારબાદ નિવસન તંત્ર. આ શબ્દનો કોઈને ખ્યાલ ખરો? નિવસન તંત્ર એટલે કે આપણે જોઈ ગયા પૃથ્વી પર ઘણા બધા સજીવો વસવાટ કરે છે. તો એ વસવાટ કરતા સજીવોથી બનતા તંત્રને શું કહીશું? નિવસન તંત્ર. તો આની વ્યાખ્યા લખજો કે બધા સજીવો એટલે કયા કયા? સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને શું કહીશું? નિવસન તંત્ર. બધાની વ્યાખ્યા લખાઈ ગઈ. બધા સજીવો, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને શું કહેવાય છે? નિવસન તંત્ર. લખાઈ ગયું? ખ્યાલ આવશે આમાં આ વ્યાખ્યામાં કે સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને માનવ અને પ્રાણીઓ એકબીજા સાથે સંકળાયેલા છે પર્યાવરણ સાથે. તો તેને આપણે શું કહીશું? નિવસન તંત્ર. ત્યારબાદ આપણે જોઈએ કે નિવસન તંત્રના બે પ્રકાર પડે છે. કયા કયા બે પ્રકાર પડે છે? એક કુદરતી અને કૃત્રિમ. કયા કયા બે પ્રકાર પડે છે? આ કૃત્રિમને બીજું કયા નામથી ઓળખી શકીએ આપણે? કૃત્રિમ એટલે માનવ દ્વારા બનાવેલું, એટલે કે માનવ સર્જિત. લખી શકીએ આપણે કૃત્રિમને એવું કે માનવ સર્જિત. નિવસન તંત્રના બે પ્રકાર છે, એક કુદરતી અને એક કૃત્રિમ. કૃત્રિમ એટલે માનવ દ્વારા બનાવેલું તંત્ર. ત્યારબાદ જોઈએ કે અહીંયા આપણને બે પ્રકાર પડે છે, એક કુદરતી અને એક કૃત્રિમ. તો અહીંયા આપણે જોઈએ કે કુદરતી નિવસન તંત્રના હજુ બે પ્રકાર પડે છે, એક સ્થળજ અને એક જલજ. એક સ્થળજ અને જલજ. કયા બે પ્રકાર પડે છે કુદરતી નિવસન તંત્રના? સ્થળજ અને જલજ. અહીંયા બધાને ચાર્ટ દેખાય છે. અહીંયા આપણે જોયું કે નિવસન તંત્રના બે પ્રકાર પડે છે, એક કુદરતી અને એક કૃત્રિમ. તેમાંથી આપણે જોઈએ કે કુદરતી નિવસન તંત્રના બે પ્રકાર પડે છે, એક સ્થળજ અને એક જલજ. તો અહીંયા આપણે સ્થળજના ઉદાહરણ જોઈએ કે સ્થળજના ઉદાહરણમાં જોઈએ કે સ્થળ એટલે જે આપણને સ્થળને લગતું હોય, એટલે કોઈ પણ એક જગ્યા. અહીંયા જોઈએ કે અહીંયા આપણને ચિત્રમાં શું આપેલું છે? ઘણા બધા ઝાડ આપેલા છે, એટલે આને શું કહી શકીએ કે જંગલ. એવી જ રીતે અહીંયા તમને દેખાય છે ઘાસ અને માટી, તો આમને આપણે શું કહીશું? તૃણભૂમિ. એવી જ રીતે અહીંયા આપણને દેખાય છે કે અહીંયા શું દેખાય છે? બધે રેતી અને ઊંટ દેખાય છે. તો આને ચિત્રને કયા નામથી ઓળખીશું? તો આને શું કહેવાય? રણ. ત્યારબાદ હવે જોઈએ કે જલજના ઉદાહરણ. સ્થળજના ઉદાહરણ જંગલ, પછી શું આવશે? તૃણભૂમિ અને રણ. આપણે અહીંયા જોયું કે સ્થળજના ઉદાહરણ છે જંગલ, તૃણભૂમિ અને રણ. એવી જ રીતે જોઈએ આપણે જલજના ઉદાહરણ. અહીંયા તમે જોઈ શકો કે જલજ એટલે આ શબ્દનો શું અર્થ થશે? જે જળને લગતું હોય તે શું? નિવસતંત્રના બે પ્રકાર પડે છે, એક કુદરતી અને કૃત્રિમ. તો અહીંયા આપણે જોયું કે કુદરતી નિવસતંત્રના બે પ્રકાર પડે છે, સ્થળજ અને જલજ.
સ્થળજમાં આપણે જોયું કે જંગલ, તૃણભૂમિ અને રણ. એવી જ રીતે આપણે જલજના ઉદાહરણ જોઈએ તો અહીંયા તમે ચાર્ટમાં જોઈ શકો છો કે અહીંયા જલજ શબ્દનો શું અર્થ થશે? સામાન્ય અર્થ તો જે જગ્યા જળને લગતી હોય તે જગ્યા. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ચિત્રમાં આપણને ઝરણું આપેલું છે, એટલે આ જલજનું એક ઉદાહરણ છે. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ડુંગરોની વચ્ચે પાણી ઘેરાયેલું છે, તો આને આપણે શું કહીશું? સરોવર. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા છેક છેડે સુધી પાણી દેખાય છે, તો આ શેનું ચિત્ર છે? દરિયાનું. તો આમાં કયા કયા ઉદાહરણ આવશે? ઝરણું, ત્યારબાદ સરોવર, બીજું દરિયો, બીજું કોણ આનું ઉદાહરણ આપશે? હા, તમે બોલો, શું આવશે? તળાવ, બીજું કોઈ? નદી. આવા ઉદાહરણ આવશે જલજમાં. આપણે જોયું કે જલજમાં ઝરણું, સરોવર, દરિયો, તળાવ અને નદી આવે છે. એવી જ રીતે નિવસન તંત્રના કુદરતી અને કૃત્રિમ. તો હવે કૃત્રિમ એટલે કે માનવ સર્જિતના ઉદાહરણો જોઈએ. આ ચાર્ટ બધાને દેખાય છે. અહીંયા તમે જોઈ શકો કે આ નિવસન તંત્રમાંથી એક કૃત્રિમનું એટલે કે માનવ સર્જિત એટલે માનવે રચેલું હોય એવી વસ્તુઓ. અહીંયા તમે જોઈ શકો કે આ માછલી ઘર દેખાય છે. આમાં ઘણી બધી માછલીઓ છે, એટલે આ માછલી ઘર એ માનવે બનાવેલું એટલે કે માનવ રચિત છે. એટલે અહીંયા શું આવશે? આમાં ઉદાહરણમાં માછલી ઘર. ત્યારબાદ બીજું શું આવશે? અહીંયા તમને દેખાય છે ખેતર. તો આ શું આવશે? માનવ સર્જિતના ઉદાહરણો છે. આમાં બીજું શું આવી શકે? કોઈને ખ્યાલ ખરો? કૃત્રિમ તળાવ આવી શકે. બીજું શું આવી શકે? પછી આપણે જોઈએ છે કે પ્રાણી સંગ્રહાલય એ પણ મનુષ્ય દ્વારા જ બનાવેલું છે, તે પણ આવી શકે. બીજું શું આવી શકે? જે માનવ દ્વારા રચેલું હોય તેને આમાં આપણે સમાવેશ કરીશું. આપણે નિવસન તંત્રના બે પ્રકાર જોયા, એક કુદરતી અને એક કૃત્રિમ. તો આપણે જોઈએ હવે નિવસન તંત્રના કેટલા ઘટકો છે? મુખ્યત્વે બે ઘટકો. કયા કયા? કોઈને ખ્યાલ ખરો? અહીંયા હું લખું છું, તમે ધ્યાનથી જોજો. એક અજૈવિક અને જૈવિક. આ બે પ્રકાર પડશે. નિવસન તંત્રના ઘટકોમાં જૈવિક અને અજૈવિક. બધાને ખ્યાલ આવે છે? નિવસન તંત્રના બે ઘટકો છે, એક અજૈવિક અને એક જૈવિક. તો આપણે જોઈએ કે અજૈવિક એટલે શું અને જૈવિક એટલે શું. અજૈવિકનો સામાન્ય અર્થ એવો લઈ શકીએ કે જે પદાર્થ કે કોઈ સજીવ નિર્જીવ હોય તે. એવી જ રીતે જૈવિક એટલે જે સજીવો જીવિત હોય તે. દાખલા તરીકે જોઈએ આપણે. દાખલા તરીકે શું આવશે? ભૂમિ, પ્રકાશ, બીજું શું આવશે? વરસાદ, ભેજ આવશે, પછી ખનિજ દ્રવ્યો, બીજું કોઈ આવશે આમાં? ભૂમિ, પ્રકાશ, વરસાદ, ભેજ અને ખનિજ દ્રવ્યો. હવે આપણે જોઈએ કે જૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે.
કયા કયા 3 પ્રકાર પડે છે? તો અહીંયા આવશે ઉત્પાદકો, બીજું શું આવશે? ઉપભોગી, બીજું શું આવશે? ઘટકો. અહીંયા આપણે જોઈએ કે ઉત્પાદકો, ઉપભોગ્ય અને ઘટકો. આની સામાન્ય વ્યાખ્યા જોઈએ તો ઉત્પાદકો એટલે શું થશે? ઉત્પાદકો એટલે જે સજીવ પોતાનો ખોરાક જાતે તૈયાર કરતો હોય તેને આપણે શું કહીશું? ઉત્પાદકો. એવી જ રીતે ઉપભોગી એટલે કે આ ઉત્પાદકો પર આધાર રાખે છે તો એને આપણે એટલે કે આ ખોરાક બનાવે તે ખોરાક ઉપભોગીઓ ઉપયોગ કરે તેને ઉપભોગી. હવે જોઈએ કે ઘટકો. જે સજીવો કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરીને ખોરાક પ્રાપ્ત કરે તેને શું કહીશું? ઘટકો. ત્યારબાદ આપણે જોઈએ કે ઉપભોગીના 4 પ્રકાર પડે છે. ઉપભોગી ના 4 પ્રકાર કયા કયા પડશે? એક તૃણાહારી, બીજું માંસાહારી, બીજું મિશ્રાહારી, ચોથું શું બનશે? પરોપજીવી. ઉપભોગીના 4 મુખ્યત્વે પ્રકાર છે: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. કેટલા પ્રકાર છે? 4. તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. તો તૃણાહારીમાં કયા કયા ઉદાહરણ આવશે? કોઈને ખ્યાલ ખરો? એટલે કે જે ઘાસ ખાઈને જીવતા હોય તેવા સજીવો. કોણ જવાબ આપશે? હા, તમે બોલો. શું આવશે? તમારા બધાના ઘરે છે. તમે પશુપાલન કરો છો? શું આવશે? ગાય. બીજું કયું પ્રાણી છે? બીજું હરણ. એવી જ રીતે તમારે બીજા ઉદાહરણો જાણી લાવવાના છે. એવી જ રીતે હવે જોઈએ માંસાહારીમાં કયા કયા ઉદાહરણ આવશે? જે સજીવ પોતાના ખોરાક માટે માંસનો ઉપયોગ કરતો હોય તેવા સજીવને શું કહેવાશે? માંસાહારી. તો અહીંયા કયા કયા ઉદાહરણ આવશે? આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? કયું છે? વાઘ. એવી જ રીતે બીજું ઉદાહરણ કયું આવશે? સિંહ, ચિત્તો, દીપડો. બીજા બધા આવશે હજુ તે તમારે નોંધી લેવાના છે પોથીમાં. હવે જોઈએ મિશ્રાહારી. આમાં કયું ઉદાહરણ આવશે? મિશ્રાહારીમાં પહેલાં તો જોઈએ માણસ. માણસે માંસ પણ ખાય, પછી લીલી શાકભાજી ખાય છે એટલે માણસ એ મિશ્રાહારી સજીવ છે. બીજું કયું આવશે? તમે જોઈ હશે કે બિલાડી ઉંદર પણ ખાય છે અને આપણે જે ખાઈએ છીએ અનાજ એ પણ ખાય છે એટલે બિલાડી એ મિશ્રાહારી સજીવ છે. તમારે બીજા ઉદાહરણ જાણી લાવવાના છે. એવી જ રીતે પરોપજીવી. પરોપજીવી એટલે બીજા પર આધાર રાખતું હોય સજીવ તેને આપણે શું કહીશું? પરોપજીવી સજીવ. આમાં કયા ઉદાહરણ આવશે? અમરવેલ. તમે જોઈ હશે અમરવેલ એ ઝાડ પર જોવા મળે છે. જે પીળા પીળા રંગની વેલી દેખાય છે ઝાડ પર તે શું હોય છે? અમરવેલ. તમે જોઈ હશે ઝાડ પર. એવી જ રીતે પ્લાઝ્મોડિયમ. બીજું શું આવશે? યકૃત,
કૃમિ. આટલા ઉદાહરણ આવશે પરોપજીવી. એટલે કે અમરવેલ એ આપણને બીજા પર એટલે કે જે ઝાડ હોય છે તેના પાસેથી ખોરાક મેળવે છે, એટલે બીજા પર આધાર રાખે છે, એટલે પરોપજીવી. એવી જ રીતે પ્લાઝ્મોડિયમ બી છે અને યકૃત કૃમિ. હવે આપણે જોઈએ આહાર શૃંખલા. આપણે અહીંયા જોયું કે ઉપભોગીના 4 પ્રકાર છે: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. એના પરથી હું તમને આહાર શૃંખલા સમજાવીશ. જે કેવી રીતે રચાય છે તે તમે ધ્યાનથી જોજો અને સમજજો. આ ચાર્ટ બધાને દેખાય છે. આ ચાર્ટમાં આપેલા દરેક સજીવો તમે જાણતા જ હશો. અહીંયા તમે જોઈ શકો કે ઝાડ છે તેના પાંદડા કોણ ખાય? અહીંયા શું આપેલું છે? હરણ. હરણ ખાય. હરણને કોણ ખાય? વાઘ ખાય. બધાને ખ્યાલ છે. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ઘાસ આપેલું છે. ઘાસને કોણ ખાશે? તીતીઘોડો. તીતીઘોડો કોણ ખાય? અહીંયા કોનું ચિત્ર આપેલું છે? દેડકોનું. દેડકાને કોણ ખાય? સાપ. સાપને કોણ ખાય? બાજ કે ગીધ. ગીધ બી ખાય. અહીંયા ગીધ બી આવી શકે. તો અહીંયા આપણે જોયું કે ઝાડના પાન હરણ ખાય. હરણને કોણ ખાય? તો આ એક આહાર શૃંખલા રચાય કે પહેલાં શું આવશે? ઝાડ. ઝાડને આપણે 1 નંબર આપીશું. એવી જ રીતે બીજા નંબરે શું આવશે? હરણ. હરણને કોણ ખાશે? વાઘ. એવી જ રીતે અહીંયા જોઈ શકો કે ઘાસને કોણ ખાશે? તીતીઘોડો. એટલે ઘાસ પહેલા નંબરે આવશે, બીજા નંબરે તીતીઘોડો. એવી જ રીતે ત્રીજા નંબરે શું આવશે? દેડકો. દેડકોને કોણ ખાય? સાપ. સાપને કોણ ખાશે? બાજ. એવી જ રીતે અહીંયા જોઈ શકો કે ઘાસ આપેલું છે. ઘાસને કોણ ખાશે? વીછી. વીછીને કોણ ખાય? માછલી. માછલીને કોણ ખાય? આપણે જોયું હોય કે નદી કિનારે ઘણા બધા બગલા બેસેલા હોય છે, તે આ માછલીને ખાઈ જાય છે. તો એવી રીતે આહાર ઝાડ રચાશે. બધાને આ આહાર શૃંખલામાં ખબર પડી? બધાને ખ્યાલ આવી ગયો? કોઈ ઉદાહરણ આપશે? અહીંયા હું લખું છું. માછલી. માછલીને કોણ ખાશે? પક્ષી. પક્ષીને કોણ ખાય? માણસ ખાય. આમાં કેવી રીતે આહાર શૃંખલા બનશે? માછલીને પક્ષી ખાય, પક્ષીને માણસ. એવી આહાર શૃંખલા બનશે. તો અહીંયા આપણે શું આપીશું? નંબર 1. એવી જ રીતે નંબર 2. એવી જ રીતે નંબર 3. એવી રીતે આહાર શૃંખલા બનશે. એટલે કે માછલીને પક્ષી ખાય, પક્ષીને માણસ ખાય. હવે આપણે જે કંઈ અભ્યાસ કર્યો તેના વિશે થોડું પુનરાવર્તન કરી લઈએ. સૌપ્રથમ આપણે શેની વ્યાખ્યા જોઈ હતી? પર્યાવરણ. પર્યાવરણ એટલે શું? કોણ જવાબ આપશે? હા, તમે બોલો. સરસ, બેસી જાઓ. ત્યારબાદ આપણે જોયું કે નિવસતંત્ર. તો નિવસનતંત્રના કેટલા પ્રકાર પડે છે? કોણ જવાબ આપશે? હા, તમે બોલો. કેટલા પ્રકાર પડે છે? મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. કયા કયા? એક કુદરતી અને એક કૃત્રિમ. ત્યારબાદ આપણે જોયું કે કુદરતી નિવસન તંત્રના કેટલા પ્રકાર પડતા હતા? કોણ જવાબ આપશે? હા, તમે બોલો. કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર. એક સ્થળજ અને એક જલજ. નિવસન તંત્રના કેટલા ઘટકો છે અને કયા કયા? કોણ જવાબ આપશે? હા, તમે બોલો. કેટલા ઘટક છે? 2 ઘટક. કયા કયા? જૈવિક અને અજૈવિક. ત્યારબાદ આપણે જોયું કે જૈવિક ઘટકોના કેટલા પ્રકાર પડતા હતા? કોણ જવાબ આપશે? હા, તમે બોલો. કેટલા? 3 પ્રકાર. ત્યારબાદ આપણે જોયું હતું કે ઉપભોગીઓના કેટલા પ્રકાર પડતા હતા. અહીંયા આપણે જોયું હતું કે પહેલાં તો તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. ત્યારબાદ આપણે શું જોયું હતું? આપણે જોયું હતું કે જૈવિક ઘટકોના કેટલા પ્રકાર પડે છે?
કોણ જવાબ આપશે? હા, તમે બોલો. કેટલા પ્રકાર પડે છે? બેસી જાઓ. સરસ. ત્યારબાદ આપણે જોયું હતું કે જૈવિક ઘટકોના 3 પ્રકાર પડતા હતા. એ 3 પ્રકારમાંથી આપણે જોયું હતું કે ઉપભોગીના કેટલા પ્રકાર પડે છે? કોણ જવાબ આપશે? કયા કયા? ઉપભોગીના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા? કોણ જવાબ આપશે? તમે બોલો. સરસ. બેસી જાઓ. કેટલા પ્રકાર પડે છે? 4. કયા કયા? તૃણાહારી, માંસાહારી, પછી કયા આવશે? તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. હવે આપણે મૂલ્યાંકન કરી લઈએ. આ બધાને પ્રશ્નો દેખાય છે? સૂચના વાંચું છું. નીચેના દરેક જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1. નિવસન તંત્રના કેટલા પ્રકાર પડે છે? કેટલા પ્રકાર પડે છે? કોણ જવાબ આપશે? હા, તમે બોલો. કેટલા પ્રકાર પડે છે? સરસ. બેસી જાઓ. કેટલા પ્રકાર પડે છે? કેટલા પ્રકાર પડે છે? 2. એવી જ રીતે બીજો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી જલજનું ઉદાહરણ કયું છે? કયું આવશે જલજનું ઉદાહરણ? કોણ જવાબ આપશે? હા, તમે બોલો. કયું આવશે? કોણ બોલશે? હા, તમે બોલો. શું આવશે? સરસ. બેસી જાઓ. શું આવશે? સરોવર. પ્રશ્ન નંબર 3. નિવસન તંત્રના ઘટકોના પ્રકાર કેટલા છે? કેટલા છે? કોણ જવાબ આપશે? ઓપ્શન A 4, B 3, C 2 અને D 1. કોણ જવાબ આપશે? હા, તમે બોલો. કેટલા આવશે? કેટલા આવશે? બોલો તમે. કેટલા આવશે? સરસ. બેસી જાઓ. કેટલા આવશે? 4. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી માંસાહારીનું ઉદાહરણ કયું છે? કોણ જવાબ આપશે? હા, તમે બોલો. કયું આવશે માંસાહારીનું ઉદાહરણ? સરસ. બેસી જાઓ. શું આવશે? વાઘ. નીચે આપેલા સજીવોની આહાર શૃંખલા રચો. કોણ રચશે? જેને આવડે તે બોલો. પેલા નંબરે કયું આવશે? કયું આવશે? ઘાસ. બીજા નંબરે ઘાસ. શું? ઘાસને કોણ ખાશે? કીટક. આ બીજા નંબરે આવશે. કીટક દેડકો ખાશે કે પક્ષી? આ ત્રીજા નંબરે આવશે. અને ચોથા નંબરે દેડકોને કોણ ખાશે? પક્ષીઓ. આવી આહાર શૃંખલા બનશે. પહેલા નંબરે ઘાસ આવશે, પછી એવી આહાર શૃંખલા બનશે. ઘાસ, પછી શું આવશે? કીટકો. પછી શું આવશે? દેડકો. કોણ ખાશે? પક્ષીઓ. એવી રીતે આહાર શૃંખલા બનશે. ઘાસ, કીટક, દેડકો અને પક્ષીઓ. તો બધા વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય લખી લો. ટૂંક નોંધ લખો. પ્રશ્ન 1. નિવસન તંત્ર. પ્રશ્ન 2. આહાર શૃંખલા સમજાવો. બધાનું લખાઈ ગયું? ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 1 નિવસન તંત્ર અને પ્રશ્ન નંબર 2 આહાર